કોમેન્ટમાં લખેલું સાહેબ વ્યાપાર તુલા વિશે માહિતી આપો. તો આજે એના લગતો એક વિડીયો નાનો એવો બનાવીએ. વ્યાપાર તુલા ધોરણ 12 અર્થશાસ્ત્રની અંદર આવશે. તો વ્યાપાર તુલા અને લેન્ડીની તુલા વચ્ચેનો તફાવત, પાઠ નંબર 10. તો અહીંયા લખીએ આપણે વ્યાપાર તુલા અને અહીંયા શું લખીશું આપણે? લેણ દેણની તુલા. હવે સૌપ્રથમ પહેલા આપણે શું યાદ રાખીશું? વ્યાખ્યા. હંમેશા વ્યાખ્યા પહેલા લખવાની. વ્યાપાર તુલા એટલે શું? તો કે વર્ષ દરમિયાન માત્ર શું લઈશું આપણે? ભૌતિક ચીજ વસ્તુઓનો સમાવેશ થાય એના આપણે વ્યાપાર તુલા કહીએ. વર્ષ જેનો માત્ર ભૌતિક ચીજ વસ્તુનો જેનો આયાત નિકાસનો સમાવેશ થાય એને આપણે કહીશું વ્યાપાર તુલા. તો લેન્ડીની તુલા શું? તો વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન ભૌતિક અને એની સાથે કઈ અને અભૌતિક, ભૌતિક અને અભૌતિક ચીજ વસ્તુઓનું આયાત નિકાસનું શું બતાવીશું? સરવૈયું. એને કહેવાય લેણ દેણની તુલા. બીજી વાત કરવા જઈએ આપણે સમાવેશ, અથવા લઈએ આપણે ચીજ વસ્તુ. તો વ્યાપાર તુલાની અંદર માત્ર શું લઈશું આપણે? ભૌતિક. ભૌતિક એટલે દ્રશ્ય વસ્તુ, જેના આપણે નજરે જોઈ શકીએ એવી દ્રશ્ય વસ્તુઓનો સમાવેશ થઈ શકે. જ્યારે લેણ દેણની તુલાની અંદર બે વસ્તુ, દ્રશ્ય અને અદ્રશ્ય, દ્રશ્ય અને અદ્રશ્ય વસ્તુનો સમાવેશ થાય એને લેણ દેણની તુલા કહેવાય. ખ્યાલની વાત કરવા જઈએ તો વ્યાપાર તુલાનો ખ્યાલ કેવો છે? મર્યાદિત. કારણ કે માત્ર ભૌતિક વસ્તુનો સમાવેશ થાય. જ્યારે લેણ દેણની તુલાનો અમર્યાદિત. આનો ખ્યાલ કેવો છે? અમર્યાદિત. કે જેમાં બે વસ્તુનો સમાવેશ થાય, ભૌતિક અને અભૌતિક. ચોથી વસ્તુ વાત કરવા જઈએ સમાવેશ. તો જે વ્યાપાર તુલા જે છે એની અંદર લેણ દેણની તુલાનો સમાવેશ થતો નથી. કેમ કે વ્યાપાર તુલાનો ખ્યાલ મર્યાદિત છે એટલા માટે. જ્યારે લેણ દેણની તુલાની અંદર વ્યાપાર તુલાનો સમાવેશ થાય છે. કારણ કે આની અંદર દ્રશ્ય વસ્તુ આવી ગઈ, દ્રશ્ય, ભૌતિક અને અભૌતિક. તો ભૌતિકનો સમાવેશ આમાં થઈ ગયો એટલા માટે લેણ દેણની તુલાનો ખ્યાલ અમર્યાદિત છે. તો એક સામાન્ય તફાવતની વાત કરી, એકવાર નજર કરી લો. ઓલ ધ બેસ્ટ.